Good afternoon. Standard 11 अर्थशास्त्र राष्ट्रीय आवक पारिभाषिक शब्द मित्रों नव चैप्टर राष्ट्रीय आवक मित्रों कोईपण नव चैप्टर पारिभाषिक शब्दोथी ज शरू करवू जोईए जेथी चैप्टर में जे कई नव नव जाणवा मळे एमां आवता अजाण्या शब्दोनो अर्थ खबर होय तो वधारे सारी रीते समझी शकाय। तो मित्रों राष्ट्रीय आवक एक एवो विषय है कि जे कॉमर्स में 11मा धोरणथी शरू करीने ज्यां सुधी कॉमर्स भणशो त्यां सुधी कोई ने कोई स्वरूपे आवशे। तो खूब ज महत्वनो कॉन्सेप्ट है। एना पारिभाषिक शब्दों में सौथी पहला उत्पादन उत्पादन एटले शुं? अर्थशास्त्रनी भाषामां उत्पादन एटले शुं? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહેવાય। तो मित्रों उत्पादन एटले शुं? राष्ट्रीय आवक ने समझवा माटे सौ प्रथम उत्पादन अर्थ समझवा होवा जरूरी है। तो उत्पादन एटले शुं? ચોક્કસ समये एक वर्ष में एक महीना में ચોક્કસ समये उपलब्ध साधनों द्वारा जे साधनों अपनी पास होय एना द्वारा જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય ખેતીમાં ઉગાડીને ખાણ ખનીજની જેમ બરાબર મત્સ્ય ઉદ્યોગ મરઘા બતકા મધમાખી ઉછેર કે પછી કારખાનામાં જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહેવાય। બરાબર જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહેવાય। सेकंड राष्ट्रीय आवक चैप्टर नाम है राष्ट्रीय आवक। एनो अर्थ शू? वर्ष दरमियान जमीन मूडी श्रम अने नियोजन आ चार साधनों ए राष्ट्रना उत्पादन में आपेल फळा बदल राष्ट्रना उत्पादन में आपेल
ફાળા બદલ તેમને મળતી કુલ આવક, તેમને મળતી કુલ આવક નો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક એટલે શું? વર્ષ દરમિયાન જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. તો મિત્રો, ઉત્પાદનમાં ભાગ લેવા બદલ જમીનને ભાડું મળે, મૂડીને વ્યાજ મળે, શ્રમને વેતન મળે, નિયોજનને નફો મળે. આ રીતે આવકના મુખ્ય 4 સ્ત્રોત છે. 5 મિનિટ પછી કહું. આવકના મુખ્ય 4 સ્ત્રોત છે. બરાબર? ભાડું, વ્યાજ, વેતન અને નફો. આ 4 સ્ત્રોત જે આવકના છે એનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એટલે શું? વર્ષ દરમિયાન જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. પછી રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્રીય પેદાશ વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો. કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. બરાબર? રાષ્ટ્રીય પેદાશ એટલે શું? વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી, બરાબર, કોઈ એક વર્ષ દરમિયાન જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ગ્રામીણ, શહેરી, અલગ અલગ રાજ્યો, કૃષિ, ઉદ્યોગ, સેવા બધા જ ક્ષેત્રોમાં
અંતિમ સ્વરૂપની વસ્તુઓ, અંતિમ સ્વરૂપની વસ્તુઓ, કોટનના થ્રેડ, દોરા, કાપડના દોરા એ નહીં ગણવાના, એ અંતિમ નથી. કાપડના દોરામાંથી તૈયાર કાપડ એ નહીં ગણવાનું, અંતિમ નથી. એ તૈયાર કાપડમાંથી રેડીમેડ કપડાં હવે ગણવાનું, એ અંતિમ છે. બરાબર? તો ડબલ ગણતરી ન થાય એ માટે માત્ર અંતિમ સ્વરૂપની વસ્તુઓ. આ માર્કર બનાવવા માટે સૌથી પહેલાં પ્લાસ્ટિક બનાવ્યું, નહીં ગણવાનું. બરાબર? અને એ પ્લાસ્ટિકમાંથી માર્કર બની એ ગણવાની. બરાબર? અંતિમ સ્વરૂપની વસ્તુઓ. અને સેવાઓ, બેન્કિંગ સેવા, એજ્યુકેશનની સેવા, મેડિકલ સેવા, અભૌતિક વસ્તુઓને સેવા કહેવાય. આપણે શીખાતા અભૌતિક વસ્તુઓને સેવા કહેવાય. વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો, ઉત્પાદનનો જથ્થો નહીં, એને રૂપિયામાં વ્યક્ત કરતા મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. બરાબર? આનો એક ફોટો પણ તમને મોકલે છે. આનો એક ફોટો પણ તમને મોકલી રહ્યા છીએ. પછી અલિપ્ત અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એટલે શું? અલિપ્ત અર્થતંત્ર એટલે આયાત નિકાસ વગરનું અર્થતંત્ર. આયાત નિકાસ વગરનું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એટલે શું? અલિપ્ત અર્થતંત્ર એટલે આયાત નિકાસ વગરનું અર્થતંત્ર. મિત્રો, હવે આવું અર્થતંત્ર વ્યવહારમાં પ્રેક્ટિકલી શક્ય નથી. હવેના જમાનામાં અલિપ્ત અર્થતંત્ર શક્ય નથી. મિત્રો, ભલે આપણે તૈયાર ગુડ્સ આયાત ન કરીએ, પણ ઘણો બધો કાચો માલ, ઘણી બધી ટેકનોલોજી, ઘણા બધા મશીન્સ આપણે આયાત કરવા પડતા હોય છે. જો આપણે કાચો માલ આયાત ન કરીએ તો આપણે ત્યાં કાચા માલના અભાવે કારખાના, ફેક્ટરીઝ બંધ થઈ જાય. અને તમે જે મોબાઈલથી આ લેક્ચર સાંભળી રહ્યા છો, એ મોબાઈલ પૂરેપૂરો કાં તો આયાતી છે, અથવા તો એના ઘણા બધા સ્પેર પાર્ટ આયાતી છે. તો હવેના જમાનામાં અલિપ્ત અર્થતંત્ર શક્ય નથી. પરંતુ અર્થતંત્રના અમુક સિદ્ધાંતોને સમજવા માટે ટેક્સ્ટ બુક્સમાં અલિપ્ત અર્થતંત્ર સમજવું જરૂરી છે. પછી નેક્સ્ટ,
ખુલ્લું અર્થતંત્ર, ખુલ્લું અર્થતંત્ર. ખુલ્લું અર્થતંત્ર એટલે શું? ખુલ્લું અર્થતંત્ર એટલે આયાત અને નિકાસ કરતું અર્થતંત્ર. આધુનિક સમયમાં બધા જ અર્થતંત્ર ખુલ્લા અર્થતંત્ર છે. ખુલ્લું અર્થતંત્ર એટલે શું? ખુલ્લું અર્થતંત્ર એટલે આયાત નિકાસ કરતું અર્થતંત્ર. જે અર્થતંત્ર આયાત પણ કરે છે, નિકાસ પણ કરે છે, તેને કહેવાય ખુલ્લું અર્થતંત્ર. આધુનિક સમયમાં બધા જ અર્થતંત્ર ખુલ્લા અર્થતંત્ર છે. આધુનિક સમયમાં બધા જ અર્થતંત્ર ખુલ્લા અર્થતંત્ર છે. પછી કુલ આંતરિક પેદાશ, કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપી. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના કે વિદેશના લોકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય છે, જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ નું ઉત્પાદન થાય છે, તેને કુલ આંતરિક પેદાશ, તેને કુલ આંતરિક પેદાશ અથવા જીડીપી કહે છે. કુલ આંતરિક પેદાશ અથવા તો જીડીપી એટલે શું? વર્ષ દરમિયાન દેશની હદમાં ભારતમાં, અમેરિકામાં, જર્મનીમાં જે દેશની વાત કરતા હોય એ દેશની હદમાં, જે દેશની વાત કરતા હોય એ દેશની હદમાં વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના કે વિદેશના લોકો દ્વારા, આપણા નાગરિકો દ્વારા અથવા તો આપણા દેશમાં રહેતા વિદેશી લોકો દ્વારા પણ આપણા દેશની હદમાં વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના કે વિદેશના લોકો દ્વારા જે અંતિમ સ્વરૂપની, માત્ર અંતિમ સ્વરૂપની, ડબલિંગ નહીં,
અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેને કુલ આંતરિક પેદાશ અથવા તો જીડીપી કહે છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પછી આનો પણ એક તમને ફોટો મોકલી છે. પછી શુદ્ધ આંતરિક પેદાશ. શુદ્ધ આંતરિક પેદાશ. શુદ્ધ આંતરિક પેદાશ અથવા તો એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. જીડીપીમાંથી ઘસારો બાદ કર્યા પછીનું નાણાકીય મૂલ્ય શુદ્ધ આંતરિક પેદાશ છે. શુદ્ધ આંતરિક પેદાશ એનડીપી છે. શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? જીડીપી એટલે શું આપણે શીખવા હમણાં. જીડીપીમાંથી ઘસારો બાદ કર્યા પછીનું નાણાકીય મૂલ્ય શુદ્ધ આંતરિક પેદાશ છે. નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. શુદ્ધ એટલે નેટ, આંતરિક એટલે ડોમેસ્ટિક, પેદાશ એટલે પ્રોડક્શન. નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? હમણાં આપણે જીડીપી શીખા. જીડીપીમાંથી ઘસારો બાદ કરતા જે વધે તેને એનડીપી, શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય. પછી કુલ રાષ્ટ્રીય પેદાશ. કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી. વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા ઉત્પાદન થયેલ વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને કુલ રાષ્ટ્રીય પેદાશ
જીએનપી કહે છે. કુલ રાષ્ટ્રીય પેદાશ અથવા જીએનપી એટલે શું? વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા ઉત્પાદન થયેલ વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી કહે છે. મિત્રો, જીડીપીમાં અને જીએનપીમાં ડિફરન્સ શું? હમણાં જીડીપી શીખાતા, અત્યારે જીએનપી. જીડીપીમાં યાદ કરો, લખ્યું હતું દેશના નાગરિકો અથવા તો દેશમાં વસતા વિદેશી લોકો બંને દ્વારા જીડીપીમાં આપણા દેશની હદમાં જે કંઈ ઉત્પાદન થાય એ બધાનો સમાવેશ થઈ જાય. પછી ભલે ઉત્પાદનમાં ભારતના નાગરિકનો ફાળો હોય કે પછી વિદેશી નાગરિક અહીંયા ભારતમાં આવીને ફાળો આપ્યો હોય. જ્યારે જીએનપીમાં માત્ર દેશના નાગરિકો, વિદેશીઓનો ફાળો ધ્યાનમાં લેવામાં આવતો નથી. જીડીપીમાં દેશના નાગરિકો અને વિદેશી બંને આવી ગયા. જીએનપીમાં માત્ર દેશના નાગરિકો, વિદેશીઓ નહીં. બરાબર? તો જીડીપી અને જીએનપી બંનેમાં વર્ષ દરમિયાન કુલ ઉત્પાદનને નાણાકીય મૂલ્યમાં દર્શાવાય. ડિફરન્સ શું? જીડીપીમાં દેશની અંદર થતું બધું જ ઉત્પાદન ગણાય, જ્યારે જીએનપીમાં દેશની અંદર દેશના નાગરિકો દ્વારા થયેલ ઉત્પાદન ગણાય. વિદેશીઓ દ્વારા આપણા દેશમાં થયેલ ઉત્પાદન જીએનપીમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. પછી એનએનપી, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એનએનપી. નેટ નેશનલ પ્રોડક્ટ. શુદ્ધ એટલે નેટ, રાષ્ટ્રીય એટલે નેશનલ, પેદાશ એટલે પ્રોડક્ટ. નેટ નેશનલ પ્રોડક્ટ. જીએનપીમાંથી ઘસારો બાદ કરતા નાણાકીય મૂલ્ય શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એનએનપી છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એનએનપી એટલે શું? આ જીએનપી શીખવા આપણે. જીએનપીમાંથી ઘસારો બાદ કરીએ એટલે જે મળે એને એનએનપી કહેવાય. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એનએનપી એટલે શું? જીએનપીમાંથી ઘસારો બાદ કર્યા પછીનું નાણાકીય મૂલ્ય શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે. અમે આનો એક ફોટો પણ મોકલી છે. ચલો પછી નેક્સ્ટ. પછી માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે કે પર કેપિટા ઇન્કમ. ઇંગ્લિશમાં કહી તો
પર કેપિટા ઇન્કમ. કુલ રાષ્ટ્રીય આવકને કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે જે આવક પ્રાપ્ત થાય છે તે માથાદીઠ આવક છે. તે માથાદીઠ આવક છે. માથાદીઠ આવક એટલે માથાદીઠ આવક એટલે કોઈ એક દેશની સરેરાશ વ્યક્તિ દીઠ આવક. માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવકને ઇંગ્લિશમાં પર કેપિટા ઇન્કમ કહેવાય. માથાદીઠ આવકને ઇંગ્લિશમાં પર કેપિટા ઇન્કમ કહેવાય. કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તે માથાદીઠ આવક છે. રાષ્ટ્રીય આવક શું એ આપણે હમણાં શીખ્યા. અંશમાં રાષ્ટ્રીય આવક, છેદમાં કુલ વસ્તી. કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તે માથાદીઠ આવક છે. માથાદીઠ આવક એટલે કોઈ એક દેશની સરેરાશ વ્યક્તિ દીઠ આવક. પછી બેવડી ગણતરી. બેવડી ગણતરી બેવડી ગણતરી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોઈ વસ્તુ કે સેવાનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણાઈ જાય તો તેને બેવડી ગણતરી અને ઇંગ્લિશમાં ડબલ કાઉન્ટિંગ કહે છે. બેવડી ગણતરી એટલે શું? રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોઈ વસ્તુ કે સેવાનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણાઈ જાય તો તેને બેવડી ગણતરી ડબલ કાઉન્ટિંગ કહે છે. બરાબર? આ સમજવા જેવી વાત છે. આવું કોઈ દિવસ થાય જ કેવી રીતે? આપણે જ્યારે રાષ્ટ્રીય આવકનો અર્થ જોયો ત્યારે આપણે અંદર લખ્યું
કે માત્ર અંતિમ વસ્તુઓ, ત્યાંથી આ ભૂલ થાય. માનો કે ખેતરમાં જે કોટન ઉગ્યું, રૂ ઉગ્યું, ખેતરમાં ઉગેલા રૂને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવ્યું. રૂમાંથી દોરા બન્યા, દોરાને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવ્યા. દોરામાંથી કાપડના તાકા બન્યા, કાપડના તાકાને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવ્યા. જોજો મિત્રો, સૌથી પહેલાં રૂ, પછી દોરા, પછી તાકા, અને તાકામાંથી રેડીમેડ કપડાં બન્યા, એને પણ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવ્યા. તો મિત્રો, ખેતરમાં ઉગેલું રૂ, દોરાના મૂલ્યમાં રૂનું મૂલ્ય સામેલ હતું. દોરાના મૂલ્યમાં રૂનું મૂલ્ય સામેલ હતું. રૂનું મૂલ્ય 2 વાર ગણાનું. તાકામાં દોરાનું મૂલ્ય સામેલ હતું અને રૂનું મૂલ્ય સામેલ હતું. એટલે રૂ 3 વાર ગણાનું, દોરા 2 વાર ગણાના. રેડીમેડ કપડામાં તાકાનું મૂલ્ય સામેલ હતું, દોરાનું મૂલ્ય સામેલ હતું, રૂનું મૂલ્ય સામેલ હતું. તો રૂ 4 વાર ગણાનું, દોરા 3 વાર ગણાના, તાકા 2 વાર ગણાના. તો એ રાષ્ટ્રીય આવક વધારે દેખાય કે જે વાસ્તવિક નથી. કરવું શું જોઈએ? રેડીમેડ કપડાને રાષ્ટ્રીય આવકમાં ગણતી વખતે તાકાનું મૂલ્ય બાદ કરી નાખવું જોઈએ. રેડીમેડ કપડાનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણતી વખતે તાકાનું મૂલ્ય બાદ કરી નાખવું જોઈએ. તાકાનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણતી વખતે દોરાનું મૂલ્ય બાદ કરી નાખવું જોઈએ. અને દોરાનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણતી વખતે રૂનું મૂલ્ય બાદ કરી નાખવું જોઈએ. જો આવું ન કરીએ તો બેવડી ગણતરી થાય. બેવડી ગણતરી એટલે શું? રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોઈ વસ્તુ કે સેવાનું મૂલ્ય 1 કરતાં વધારે વખત ગણાઈ જાય તો તેને બેવડી ગણતરી, ઇંગ્લિશમાં ડબલ કાઉન્ટિંગ કહે છે. મિત્રો, આનો એક ફોટો પણ મોકલી છે.